પાટણ નગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પાટણમાં વોટ બેંક ઊભી કરવા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે। જે કામોના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે તેવા વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્તનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। SJMM SVY યોજના એટલે કે UDP 88 વર્ષ 2025-26ની ગ્રાન્ટ હેઠળ પાટણ શહેરના કુલ 29 વિસ્તારોમાં રૂપિયા 223 લાખના ખર્ચે વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ શહેરના 3 મુખ્ય વિસ્તારોમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ દેવચંદભાઈ પટેલ, જયેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બારોટના કસારવાડામાં પ્રજાપતિ નરોત્તમભાઈના ઘરથી બહાર મેઇન ચોક સુધી CC રોડ રૂપિયા 7,14,051, જીમખાનામાં પેવર બ્લોક સ્ટેજ, બોયઝ ગર્લ્સ ટોયલેટ અને નવી દિવાલનું નિર્માણ 20,91,999 તેમજ અયોધ્યાનગરમાં ટેલિફોન એક્સચેન્જ નાળા સુધી રોડની બંને બાજુ CC રોડ 5,93,989ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો જીમખાનાના કામોમાં 17,23,593 અને 3,68,406 એમ 2 અલગ અલગ કામોનો સમાવેશ થાય છે। નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ કામોની સ્થાનિક રહીશોની પ્રાથમિક સુવિધામાં વધારો થશે અને ટ્રાફિક તેમજ સ્વચ્છતા જેવી સમસ્યાઓમાં પણ રાહત મળશે। આગામી દિવસોમાં બાકી રહેલા અન્ય વિસ્તારોમાં કામો પણ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પાલિકા પ્રશાસન કાર્યરત છે। આજે પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે વિવિધ રોડ રસ્તાઓના કામો થઈ રહ્યા છે, એના અનુસંધાને આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 2025-26ની જે ગ્રાન્ટ છે UDP 88 અંતર્ગત 29 વિસ્તારોમાં પૈકી 3 વિસ્તારોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તેમાં રાણકી વાવ, તેમાં અહીંયા બારોટના કસારવાડામાં, જીમખાનામાં અને અયોધ્યાનગર સોસાયટી આગળનો જે CC રોડ બનાવવાનો છે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આમ તમામ 29 કામો 2,22 લાખથી પણ વધારેના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ, તમામ નગરસેવકો અને વોર્ડના સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા।